ભારતમાં આજે પણ ઘણા રહસ્ય વૈજ્ઞાનિકે ઉકેલી શક્યા નથી. કેરળના બ્રહ્મનાથ મંદિર વિશે તો લગભગ તમે સાંભળ્યું જ હશે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. કેરળના બ્રહ્મવામી મંદિરના 6 ભોંયરાઓમાંથી 5 ભોંયરાઓ ખોલવા પર દુનિયાનો હોશ ઉડી ગયા હતા. આ 5 ભોંયરામાંથી કિંમતી પથ્થર, સોના અને ચાંદીના ભંડાર નીકળી ચૂક્યા છે. વળી 1 લાખ કરોડથી પણ વધારે ખજાનો મળ્યો હતો. 6થા દરવાજામાં એટલે કે ખજાનો છે જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. પરંતુ આ ભોંયરાના દરવાજાને ખોલવાની કોઈ પણ હિંમત કરી શકતું નથી. જાણો આખરે શું છે આ 6થા દરવાજાનું રહસ્ય. સદીઓથી બંધ કેરળના શ્રી બ્રહ્મવામી મંદિરની નીચે બનેલા 5 ભોંયરાને જ્યારે ખોલવામાં આવ્યા તો ત્યારે બહુમૂલ્ય હીરા ઝવેરાત સિવાય સોનાનો અતુલ ભંડાર અને પ્રાચીન મૂર્તિ પણ મળી આવી હતી. પરંતુ 6થા ભોંયરાના દરવાજાની આસપાસ જવાથી પણ લોકો ગભરાય છે. જો કે એ વાતનો બધાએ અંદાજો છે કે આ 6થા દરવાજામાં દુનિયાનો સૌથી વધારે ખજાનો આ દરવાજા પાછળ છુપાયેલો છે. પરંતુ જેવા જ આ મંદિરના 6થા દરવાજાને ખોલવાની વાત આવે છે તો અનહોની કહાનીઓ ઉલ્લેખ કરવામાં આવે છે. આ ભોંયરામાં 3 દરવાજા છે. પહેલા દરવાજા જો લોખંડમાંથી બનાવવામાં આવે છે. બીજા લાકડામાંથી બનાવેલા એક ભારે દરવાજો છે અને બાદમાં છેલ્લા દરવાજો લોખંડમાંથી બનાવેલો એક મોટો ખૂબ જ મજબૂત દરવાજો છે જે બંધ છે અને તેની ખોલી શકતા નથી. હકીકતમાં 6થા દરવાજામાં બોલ્ટ નથી અને કોઈ કડી પણ લગાવવામાં આવેલ નથી. દરવાજા પર 2 સાપના પ્રતિબિંબ લાગ્યા છે જે આ દારાની રક્ષા કરે છે. કહેવામાં આવે છે કે આ ગેટને કોઈ તપવી રૂડર મંત્ર બોલીને જ ખોલી શકે છે. જો ઉચ્ચારણ સાચું કરવામાં ના આવે તો તેનું મૃત્યુ થઈ જશે. પહેલાં પણ ઘણા લોકો આ દરવાજાને ખોલવાની કોશિશ કરી ચૂક્યા છે પરંતુ બધાએ પોતાની જીવ ગુમાવી પડ્યા હતા. આ વર્ષે 1930માં એક અખબારમાં છપાયેલી એક લેખ ખૂબ જ ડરામણો હતો. લેખ એમિલી ગિબ્લિટ હેચના અનુસાર વર્ષ 1908માં જ્યારે અમૂલ લોકોએ બ્રહ્મવામી મંદિરના 6થા ભોંયરાના દરવાજાને ખોલ્યા તો તેમના પોતાના જીવને બચાવી ભાગવું પડ્યું હતું. કારણ કે ભોંયરામાં ઘણા માથાવાળા કિંગ કોબ્રા બેઠા હતા અને તેની ચારેય તરફ સાપનું ઝુંડ હતું. બધા લોકો દરવાજાના બંધ કરીને જીવ બચાવીને ભાગી ગયા હતા. આ ભોંયરા પાછળ પણ એક કહાની છે. કહેવાય છે કે લગભગ 136 વર્ષ પહેલાં તિરુવનંતપુરમાં દુષ્કાળની તિથિ ઉત્પન્ન થઈ ગઈ હતી. ત્યારે મંદિરના કર્મચારીઓએ આ 6થા ભોંયરાને ખોલવાની કોશિશ કરી હતી અને તેની કિંમત તેમને ચૂકવવી પણ પડી હતી. અચાનક જ તેમના મંદિરમાં ખૂબ જ અવાજ સાથે પાણી ભરાવાનો અવાજ આવવા લાગ્યો હતો. ત્યારે બાદ તેમણે તરત દરવાજાને બંધ કરી દીધો હતો. અહીંના લોકોનું માનવું છે કે મંદિરનો આ 6થો દરવાજો સીધો અરબ સાગર સાથે જોડાયેલો છે. જો કે કોઈ ખજાનો પ્રાપ્ત કરવા માટે 6થા દરવાજો તોડે છે તો અંદર રહેલું સમુદ્ર પાણી ખજાનાને પોતાની સાથે લઈ જશે.